પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જય શ્રી રામ, જય શ્રી રામ. ઓકે, ચાલો બધાને અવાજ ક્લિયર છે બેટા? અવાજ ક્લિયર છે મારા વિદ્યાર્થી મિત્રો? ચાલો, આજે 14મું ચેપ્ટર ભણવાનું છે. કાલે મેં 13મું ચેપ્ટર ભણાવી દીધું તમને. આજે YouTube ની અંદર જો 13મા ચેપ્ટરમાં કાંઈ વાંધો હોય તો YouTube ની અંદર લાઈવ ભણાવ્યું હતું. આજે 6 થી 6:30 આજે YouTube ની અંદર પણ લાઈવ ભણાવ્યું હતું 13મું ચેપ્ટર. કેટલી વાર આખા દિવસમાં ચેપ્ટર ભણાવું. આજે 14મું ચેપ્ટર અત્યારે ભણવાનું છે. બધા લોકો તૈયાર છો તમે? તો પછી હું લેક્ચરની શરૂઆત કરી દઉં. તૈયાર છો બધા? નમસ્કાર. ચાલો, ખોટી વાત નથી કરવી. લેક્ચરની શરૂઆત આપણે આ ચેપ્ટર તો વધારે પડતું સમજાય, બરોબર? ઉતાવળ ન કરવી પડે. ઓકે, ચાલો કોમેન્ટ બંધ કરું છું અને અહીંયા ધ્યાન આપો બધા, બરોબર છે? જ્યાં જરૂર પડે ત્યાં તે આંગળી ઊંચી કરજો, હાથ ઊંચો કરજો ભાઈ, જેથી કરીને તમારો સમય ન બગડે. મારે તમને કંઈક વધારે સમજાવવું હોય તો સમજાવી શકું. આપણે શું છે ઓલું, જો હાથ ઊંચા સવા માંડ્યા, એકબીજા સાથે વાતો કરવામાં રહીએ તો સમય બગડે અને બધાને ભણવાનું બગડે, બરોબર? હું જ્યારે પૂછું ત્યારે પ્રશ્ન પૂછી લેજો. અત્યારે ધ્યાન આપો, 14મું ચેપ્ટર ભણવાનું છે. મેં તમને કીધું કે 13મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર બંને હારે ભણાય. એમાં 14મું ચેપ્ટર છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. ફરીવાર યાદ રાખો, ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશે ભણવાનું છે. ચાલો આગળ વધીએ છીએ, લેક્ચરની શરૂઆત કરીએ છીએ. જો અહીંયા ધ્યાન આપો, શરૂઆત અહીંથી કરીએ છીએ. ભારતનું સ્થાન, ભૂપૃષ્ઠ અને ભૂસ્તરીય રચના ભાગ 2. ભાગ 1 કાલે ભણ્યા, ભાગ 2 આજે ભણીએ છીએ. ભૂપૃષ્ઠની વૈવિધ્યતાના આધારે, વૈવિધ્યતા એટલે શું? તો કે ભાઈ ભૂમિ સ્વરૂપોમાં જોવા મળતી વિવિધતા આ આધારે, એવું પણ કહી શકો. શું કહી શકો? ભૂમિ સ્વરૂપોમાં જોવા મળતી વિવિધતાના આધારે આપણા ભૂપૃષ્ઠને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? 5. ભૂપૃષ્ઠને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે સાહેબ? અહીં અમને કહી ગયો તો 5 પ્રકારે વહેંચવામાં આવે. ભૂપૃષ્ઠની વૈવિધ્યતાના આધારે આપણા ભૂપૃષ્ઠને કેટલા પ્રકારે વહેંચવામાં આવે છે? તો કે ભાઈ કેટલા પ્રકારે? 5 પ્રકારે વહેંચવામાં આવે છે. 5 પ્રકાર. પહેલું છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ. એના પછી બીજું ઉત્તરનો મેદાની પ્રદેશ. મેદાન, પર્વત પૂરો થઈ ગયા, મેદાની પ્રદેશ. અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે હું અહીંયા ધ્યાન આપજો, ભારતનો નકશો આવો કંઈક છે. તો જે આ વિસ્તાર છે આટલો, આ ત્રિકોણાકાર વિસ્તારને કેવો કહેવાય? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ત્યારબાદ આ છે તટીય મેદાન છે, આ છે દ્વીપ સમૂહ. દ્વીપ સમૂહ એટલે જેની બધી બાજુ પાણી હોય, વચ્ચે જમીન ટેકરો હોય, એને કહેવાય દ્વીપ. તો યાદ રાખો, ભૂપૃષ્ઠની વૈવિધ્યતાના આધારે, આનો સ્ક્રીનશોટ પાડી લો. ભૂપૃષ્ઠની વૈવિધ્યતાના આધારે ભૂપૃષ્ઠને કેટલા પ્રકારમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે? તો કે ભાઈ કેટલા પ્રકારે? 5 પ્રકારે. ઉત્તરના પર્વતીય મેદાન, ઉત્તરના પર્વતીય પ્રદેશ, દ્વીપકલ્પીય પ્રદેશો, તટીય અને દ્વીપ સમૂહ. ચાલો, ક્લિયર થાય છે બધાને? કેટલા લોકોને ક્લિયર થાય છે? ફટાફટ મને જવાબ આપતા જજો એટલે હું આગળ હાલતો જાઉં. ક્લિયર છે બધાને? ઓકે, ચાલો આગળ વધીએ.
આગળ વધીએ. તો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો ઝડપથી. હાલો હું આગો રહું છું, ઝડપથી સ્ક્રીનશોટ પાડી લ્યો, પાડવો હોય તો. ઓકે, ડન, પાડી લીધો છે. એના પછી આપણે બીજું પેજ જોઈએ. બરોબર ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપો. પહેલું ભણીએ છીએ ઉત્તરના પર્વતીય પ્રદેશો. પહેલી જ વાત, ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં સાહેબ શું ભણાવશો તમે, જોઈએ આપણે. ચાલો, ઉત્તરનો પર્વતીય પ્રદેશ એ પ્રાકૃતિક છે ભાઈ. જે કાંઈ પણ ભૂમિ સ્વરૂપો તમે ભણો છો એ બધા મેને તમે નથી બનાવ્યા, માણસે નથી બનાવ્યા, કુદરત દ્વારા નિર્માણ થયા. પર્વતો છે, ડુંગરો છે, ખીણ છે, દ્વીપ સમૂહ છે, દરિયો છે, જંગલ છે, આ બધું કોને નિર્માણ કર્યું છે? તો કે ભાઈ કુદરત, પ્રકૃતિએ. તો પર્વતીય પ્રદેશ કેવા છે? પ્રાકૃતિક છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ એ પશ્ચિમથી પૂર્વમાં ફેલાયેલો છે. આ બીજો પોઈન્ટ. ઉત્તરના પર્વતીય પ્રદેશની લંબાઈ કેટલી છે? 2400 કિમી લંબાઈ છે. કેટલી લંબાઈ છે? 2400 કિમી. 2400 કિમીની એની શું છે? લંબાઈ છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ કોઈ એકાકી પર્વત નથી. સમજજો, એકાકી એટલે હું કોઈ એક પર્વત નથી. આ પર્વતમાળામાં ઘણા બધા પર્વતો એક સાથે લાઈનમાં આવેલા છે. આ ઉત્તરના પર્વતીય પ્રદેશની અંદર ઘણા બધા પર્વતો એક હારે હારમાળા આવેલી છે, લાઈનમાં આવેલા છે. તો એકાકી પર્વત નથી, પરંતુ પર્વતોની એક હારમાળા અથવા પર્વતોની શૃંખલા છે. પર્વતોની હારમાળા અથવા તો શું છે? પર્વતોની શૃંખલા છે. ઉત્તરના પર્વતીય પ્રદેશ ચાપ આકારનો છે. કઈ આકારનો છે? ચાપ. સમજાવું, આવી રીતે જો, આ રીતે ભારતનો નકશો હોય, આ રીતે, તો આવી રીતે ચાપ આકાર. બરોબર, તમે ગણિત ભણતા હો તો એની અંદર આવા ચાપ પાડવામાં આવે, ઓલી રચના દોરતા હોય તો. બરોબર, તો ચાપ આકારના પર્વતો છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ એ ચાપ આકારનો છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ પશ્ચિમથી પૂર્વમાં અફઘાનિસ્તાનથી શરૂ કરી ભારત, નેપાળ, ભૂટાન અને મ્યાનમાર સુધી ફેલાયેલો છે. મ્યાનમાર સુધી કેટલા દેશમાં ફેલાયેલો છે? એક અફઘાનિસ્તાન, ભારતમાં તો છે જ તે, નેપાળમાં, ભૂટાનમાં અને મ્યાનમાર સુધી ફેલાયેલો છે. ઉત્તર ભારતમાં તેનો વ્યાપ તિબ્બતમાં ફેલાયેલો છે. મધ્ય એશિયામાં તેને પામીર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, આનો આપણે ઉત્તરનો પર્વતીય પ્રદેશ જોયો. ક્લિયર છે? ડન છે બધાને? ચાલો આગળ સ્ક્રીનશોટ પાડતા જાજો. ચાલો આગળ, બરોબર ધ્યાન આપજો. તો આ વાત કરીએ ઉત્તરનો પર્વતીય પ્રદેશ. હવે જોઈએ, ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે એ બે ભાગમાં વહેંચવામાં આવે છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે એ બે ભાગમાં વહેંચવામાં આવે. યાદ રાખજો, બધી વસ્તુ પરીક્ષામાં પૂછાય. ઉત્તરનો પર્વતીય પ્રદેશને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો કે ભાઈ બે ભાગમાં. પહેલો ભાગ કયો છે? તો કે ભાઈ ઉત્તર હિમાલય પર્વતમાળા. કેવી? ઉત્તર હિમાલય પર્વતમાળા. કારણ કે ઉત્તર તરફ, ભારતની ઉત્તરે શું આવેલો છે? હિમાલય પર્વત. તો ત્યાં જે આખા પર્વતોની જે શૃંખલા માળા આવેલી છે એને કહેવાય ઉત્તર હિમાલયની પર્વતમાળા. અને બીજું છે બગડે બે, એટલે કે બીજું છે એ પૂર્વ હિમાલયની પર્વતમાળા. અહીંયા ધ્યાન આપો, જો આ નકશામાં જુઓ, આ રીતે ભારત છે. તો આ ભારતનો આ ભાગ કયો છે? તો કે ભાઈ ઉત્તર. તો અહીંયા જે પર્વતમાળા આવેલી છે, આવી રીતે પર્વતો આવેલા છે, આવી રીતે પર્વતો આવેલા છે, એ કેમાં કહેશું? ઉત્તર હિમાલય પર્વતમાળા. કેવી? ઉત્તર હિમાલય પર્વતમાળા. જ્યારે આ બાજુ પર્વતો આવેલા છે પૂર્વની અંદર, અહીંયા પર્વતો આવેલા છે, એને હું કહીશું પૂર્વ હિમાલયની પર્વતમાળા. કેવી? પૂર્વ હિમાલયની પર્વતમાળા. સમજાય છે? આગળ પેલું જોઈએ ઉત્તર હિમાલયની પર્વતમાળા. અહીંયા ધ્યાન આપજો. ઉત્તર હિમાલય પર્વતમાળામાં
ઉત્તર હિમાલય પર્વતમાળામાં 3 પર્વતમાળાઓ એકબીજાને સમાંતરે આવેલી. અહીંયા ધ્યાન આપો. આવી રીતે એક પર્વતમાળા, આ બીજી પર્વતમાળા અને આવી ત્રીજી, એકડે 1 બગડે 2 તગડે 3, એકબીજાને સમાંતરે આવેલી. જો એની અંદર પર્વતો છે પણ એકબીજાને સમાંતર આવેલી છે એટલે બે ભેગી થાય નહીં, એકબીજાને સમાંતરે આવેલી છે. 3 પર્વતમાળા એકબીજાને સમાંતરે આવેલી છે. આ પર્વતમાળા પશ્ચિમથી લઈ અને પૂર્વમાં ફેલાયેલી છે. પશ્ચિમથી લઈ અને પૂર્વની અંદર ફેલાયેલી છે. કઈ? ઉત્તર હિમાલયની પર્વતમાળા. પાકું ને? આગળ આ ઉત્તર હિમાલય પર્વતમાળા પશ્ચિમથી પૂર્વમાં ફેલાયેલી છે, જેના નામ નીચે મુજબ છે. કેટલા નામ? એના પાછા 3 પ્રકાર: બૃહદ હિમાલય પર્વતમાળા, મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય અને બાહ્ય હિમાલય. એટલે મેં તમને કીધું ને આવી રીતે 3 છે, આવી રીતે 3 ફાટા પડે. જો આવી રીતે, તો એમાં ઉપરની છે એને કહેવાય ઉત્તર હિમાલય, બૃહદ હિમાલય. એના પછી વચ્ચે છે એને મધ્ય કહેવાય અને આ છે એ શિવાલિકની ટેકરી. ભાઈ આવડી જાય એવું છે, આવડી જવું છે, કાંઈ અઘરું નથી. તો આ રીતે યાદ રાખવાનું થાય, આ રીતે યાદ રાખવાનું થાય. ક્લિયર છે? હાલો એકવાર આનો સ્ક્રીનશોટ પાડી લો. જે લોકોને આવડતું હોય એ સ્ક્રીનશોટ પાડતા લેજો ભાઈઓ. ક્લિયર છે બધાને? ડન છે દીકરા, વેરી ગુડ. ચાલો આગળ, બરોબર હો? આગળ જુઓ. હવે આ વાત કરી દીધી મેં ઉત્તર હિમાલયની પર્વતમાળા. જો અહીંયા તમને સમજાય, જો આખી દોરી દીધી મેં. ઉત્તર હિમાલયની પર્વતમાળા કેટલી છે? તો કે ભાઈ 3 છે, બરોબર ને? ઉત્તર હિમાલયની પર્વતમાળા 3 છે પણ એકબીજાને સમાંતરે છે. કેવી છે? સમાંતરે. આ પહેલી હિમાલયની પર્વતમાળા જોઈએ છીએ, બૃહદ હિમાલય. આવી રીતે 3 છે, આવી રીતે 3 છે, 1 2 અને 3. આ એકડે 1, આ બગડે 2 અને આ તગડે 3. તો અત્યારે આપણે કેની વાત કરીએ છીએ? આની. અહીંયા જે પર્વતો આવ્યા છે એની. તો જો અહીંયા મેં વચ્ચે દોરી દીધું, આ બે પર્વતમાળાની વચ્ચે એકડે 1 કરીને કર્યું છે. સમજાણું? તો અહીંયા ધ્યાન આપજો, કેટલી વસ્તુ યાદ રાખવાની. બૃહદ હિમાલયની અંદર કેટલી વસ્તુ યાદ રાખવાની, બધાને યાદ રહી જાય. આવી રીતે તૈયારી કરો ને, એક વસ્તુ ન ભૂલાય. અમારે તો ઓફલાઈનમાં છોકરાઓ ગોખી નાખેલું બધું પાકું થઈ ગયું. આવું બધું આવી રીતે દોરીને મોઢે લખી નાખે. જુઓ, બૃહદ હિમાલયમાં પહેલું તો જુઓ કેટલા શિખરો આવેલા છે. અહીંયા ધ્યાન આપજો, 40 કરતા વધારે શિખરો આવેલા. પહેલો પોઈન્ટ 40+. એટલે હું બૃહદ હિમાલય પર્વતમાળાની અંદર 40 જેટલા પર્વત શિખરો આવેલા છે. આ પહેલો પોઈન્ટ થઈ ગયો. 40 જેટલા હું આવેલા છે, પર્વત શિખર આવેલા. સાહેબ સમજાઈ ગયું? હાલ સાહેબ, બીજું આ બૃહદ હિમાલય પર્વતમાળાની અંદર જે પર્વતો આવેલા છે એની ઊંચાઈ, જે પર્વતો આવેલા છે એની ઊંચાઈ 7000 મીટર કરતા વધારે. જો કેટલી છે? 7000 મીટર કરતા શું છે એની ઊંચાઈ? વધારે. પાકું? હાલો ક્લિયર. આ પર્વતમાળા, બૃહદ હિમાલય પર્વતમાળા પશ્ચિમથી પૂર્વમાં ફેલાયેલી. ક્યાં ફેલાયેલી? પશ્ચિમથી લઈ અને પૂર્વની અંદર ફેલાઈ ગયેલી છે. પાકું? 3 પોઈન્ટ. 40 કરતા વધારે પર્વત શિખરો આવેલા છે, 7000 કરતા વધારે એની ઊંચાઈ છે અને પશ્ચિમથી પૂર્વમાં એ ફેલાયેલી છે. પશ્ચિમથી પૂર્વમાં ફેલાયેલી છે. આગળ, આ પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર, સાંભળજો સાંભળજો, વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. તમને પરીક્ષામાં એમ પૂછાય કે વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયું? તો માઉન્ટ એવરેસ્ટ લખજો. પણ ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર બીજું આવશે, યાદ રાખજો. માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. તમને પરીક્ષામાં એમ પૂછે કે માઉન્ટ એવરેસ્ટ કઈ પર્વતમાળામાં, હિમાલયની કઈ પર્વતમાળામાં આવેલું છે? તો લખવાનું બૃહદ હિમાલય.
માઉન્ટ એવરેસ્ટ હિમાલયની કઈ પર્વતમાળામાં આવેલું છે? તો કે ભાઈ બૃહદ હિમાલયની અંદર આવેલું છે. વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર છે. ઊંચાઈ કેટલી છે? 8,848 મીટરની એની ઊંચાઈ છે. ચીન અને નેપાળની બોર્ડરે આવેલું છે, ભારતમાં નથી, ચીન નેપાળની બોર્ડરે. નેપાળની અંદર તેને સાગર મથ્થા કહેવાય. નેપાળમાં શું કહેવાય છે? સાગર મથ્થા. સાગર મથ્થા. તિબ્બતમાં તેને ચોલુગમાં, તિબ્બતની અંદર શું કહેવાય? ચોલુગમાં. અને પૃથ્વીનો ત્રીજો ધ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વીનો ત્રીજો ધ્રુવ તરીકે પણ બૃહદ હિમાલયને ઓળખવામાં આવે છે. કેટલા લોકોને ક્લિયર? તો આ વસ્તુ યાદ રહી. વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ કેમાં આવેલું છે? બૃહદ હિમાલયની અંદર. એના પછી ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર, 5મો પોઈન્ટ. ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એનું નામ છે. માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, એને ટૂંકું નામ છે K2 પર્વત. ભારતનું પૂછે કોણ બનેગા કરોડપતિની અંદર આ પ્રશ્ન પૂછાણો, અને ત્યારે જે સામે હોટ સીટ ઉપર બેઠો હતો એ ભાઈએ ખોટો જવાબ આપ્યો હતો. એને સીધું ટીક કયું કર્યું હતું? માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ નું આવે. ભારતનું પૂછે ને તો કયું આવે? K2 પર્વત. આ K2 પર્વત છે એનું નામ છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા K2 કહેવાય. 8,711 મીટરની એની ઊંચાઈ છે. K2 પર્વત શિખર. બરોબર છે. ત્યારબાદ આ બૃહદ હિમાલયની અંદર પવિત્ર ધામ આવેલું છે, કૈલાસ માનસરોવર. કેવું? કૈલાસ માનસરોવર. હિન્દુ ધર્મના લોકો માટે પવિત્ર શંકર ભગવાનનું દેવસ્થાન, શંકર ભગવાનનું નિવાસ એટલે કે કૈલાસ. આ કૈલાસ માનસરોવર પણ આ પર્વતમાળાનો જ ભાગ છે. એ ઉપરાંત અન્ય બીજા કયા ઊંચા શિખરો આવેલા છે બૃહદ હિમાલયની અંદર? તો જેલાપલા નામ છે ભાઈ, મેં નથી પાડ્યા, પર્વતના નામ છે. ત્યાંના લોકો આ પર્વતને આ નામે ઓળખે. જેલાપલા, નાથુલા, શિપકીલા. આ બધાની ઊંચાઈ કેટલી છે? 7,000 કરતા વધારે. જે પર્વતોની ઊંચાઈ 7,000 કરતા વધારે હશે એવા જ પર્વતો બૃહદ હિમાલયમાં આવેલા હશે. કાંચનજંગા, એની ઊંચાઈ જુઓ 8,598 એટલે કે 7,000 કરતા વધારે. બકાલુ 8,481 એની ઊંચાઈ 7,000 કરતા વધારે. ધવલગીરી 8,198 એની પણ 7,000 કરતા વધારે. અન્નપૂર્ણા 80-70 8,070 મીટર, તો એની પર 7,000 મીટર કરતા એની ઊંચાઈ કેવી? વધારે. હાલો, આટલી વસ્તુ કેટલાને ક્લિયર થઈ ગઈ? બધાયની હા હોવી જોઈએ. આનથી સરળ કોઈ નો સમજાવે. આટલું તો પાકું કરવું પડે. આ બધું જનરલ નોલેજ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડન બધાયને? હાલો, સ્ક્રીનશોટ પાડો ઝડપથી. મને સ્ક્રીનશોટ પાડવો છે તમારે. સ્કૂલમાં ચાલી ગયું વેદાંત, બહુ સારું ભાઈ. થેન્ક યુ કબીરભાઈ. જાનવીબેન થેન્ક યુ બેન, થેન્ક યુ મારી બેન. કીર્તિબેન થેન્ક યુ બેન. યુક્તિ બારડ થેન્ક યુ બેન. ચાલો
તો આનો સ્ક્રીનશોટ પાડી લો. ઘણા લોકો એમ કહે છે બ્લર દેખાય છે, એક જ મિનિટ. હવે વ્યવસ્થિત દેખાય, બરાબર. તો આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લેજો, કામની વસ્તુ છે તમારા માટે. આગળ બરોબર, એકવાર કામની વસ્તુ. ચાલો આગળ. એના પછીની જોઈ લો. બૃહદ હિમાલય પછી કોણ આવે છે? ચાલો, બૃહદ હિમાલય પછી આવે છે મધ્ય હિમાલય. આ હિમાલયની પર્વતમાળા છે મધ્ય હિમાલય. એની પહોળાઈ કેટલી છે? 80 થી 100 કિમી. ઊંચાઈ કેટલી છે? તો મધ્યમ છે, મધ્યમ ઊંચાઈ છે, બરાબર. એટલે જ એને નામ પાડ્યું છે મધ્યમ હિમાલય, બરાબર. ઊંચાઈ મધ્ય છે. એની અંદર મથકો એટલે કે ફરવાના સ્થળો બહુ આવેલા છે, બરાબર છે. આ મધ્ય હિમાલય પર્વતમાળાની અંદર ફરવાના સ્થળો બહુ આવેલા છે, ખૂબ બધા ફરવાના સ્થળો આવેલા છે. એટલે આ યાદ રાખજો, મધ્ય હિમાલયની અંદર, બરાબર. એમાં ખાસ કરીને કયા કયા સ્થળો આવેલા છે? તો કે ભાઈ પીર પંજાલ, મહાભારત, નાગટીબા આ પર્વતો છે. જ્યારે આ બધા ફરવાના સ્થળો છે, હરવા ફરવાના, લોકો ફરવા જાય આ જગ્યાએ. ડેલહાઉસી, રાનીખેત, ધર્મશાલા, અલ્મોડા, નૈનીતાલ, મસૂરી, દાર્જિલિંગ આ બધા એવા સ્થળો છે કે ત્યાં લોકો ફરવા માટે જાય. બહુ સારા એવા સ્થળો, પહાડી વિસ્તારવાળા, બરોબર, મધ્યમ હિમાલયની અંદર આવેલા છે. ત્યારબાદ અહીંયા પવિત્ર સ્થાનો આવેલા છે. ગંગોત્રી, જ્યાંથી ગંગા નદી નીકળે. યમનોત્રી, જ્યાંથી યમુના નદી નીકળે. કેદારનાથ, બદ્રીનાથ, હેમકુંડ સાહેબ બહુ મસ્ત સ્થળ છે. આ બધા સ્થળો ક્યાં આવેલા છે? તો કે ભાઈ આ આવેલા છે મધ્ય હિમાલયની અંદર. ચાલો પાડો, સ્ક્રીનશોટ પાડો ઝડપથી, ઝડપથી સ્ક્રીનશોટ પાડો ભાઈ. સ્ક્રીનશોટ પાડ लिया જાય, સ્ક્રીનશોટ પાડી નાખો ઝડપથી. કેટુ પર્વત ભારતમાં આવેલું છે ભાઈ. આગળ વધીએ, બરોબર. સ્ક્રીનશોટ પાડી લો, પછી 2-3 વાર વાંચજો તો સમજાઈ જશે. આનો આ ટોપિક હું કાલે પણ ભણાવવાનો છું લાઈવની અંદર, બરોબર છે. આગળ વધીએ. બાહ્ય હિમાલય અથવા શિવાલિકની ટેકરી જે નીચે છે, આવી રીતે પહેલી હતી એ બૃહદ હિમાલય, બીજી મધ્ય હિમાલય અને ત્રીજી આ 3 નંબરની એનું નામ શું છે? શિવાલિકની ટેકરી. અહીંયા ધ્યાન આપો, બાહ્ય હિમાલય અથવા શિવાલિકની ટેકરી હિમાલયની દક્ષિણે આવેલી છે. ક્યાં આવેલી છે? સ્થાન ક્યાં છે? હિમાલયની દક્ષિણે. એની પહોળાઈ કેટલી છે? 10 થી 15 કિમી પહોળાઈ, 10 થી 15 કિમીની પહોળાઈ. ઊંચાઈ કેટલી છે? 100 મીટર. ઊંચાઈ કેટલી? 100 મીટર એની ઊંચાઈ છે. દૂન, આ વ્યાખ્યા પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પૂછાય. શિવાલિકની ટેકરી એટલે કે આ શિવાલિકની ટેકરી છે એ કાંકરા, એની અંદર કાંકરા છે, પથ્થરો છે અને કાંપથી ઢંકાયેલી છે. શું કીધું? આ શિવાલિકની ટેકરીમાં જે ડુંગરો આવેલા છે, પર્વતો આવેલા છે, એ કોનાથી ઢંકાઈ ગયેલા છે? કાંકરા, પથ્થર, માટી, રેતી આ બધાથી ઢંકાઈ ગયેલા છે. ત્યાંના લોકો આ ટેકરીને, આ સ્થાનિક લોકો આ જે માટીને એવું ઢંકાઈ ગયેલો પર્વત છે એને શું કહેવાય છે? દૂન કહે છે. શું કહે છે? દૂન. દાખલા તરીકે દેહરાદૂન, પાટલી દૂન અને કોથરી દૂન. એનો મતલબ એમ કે પર્વત હોય, પર્વત એની ઉપર માટી, રેતી, પથ્થર એનાથી આ ટેકરી છે ને આખી ઢંકાઈ ગઈ છે, બરોબર. અને એના લોકો છે એને શું કહે છે? દૂનના નામે ઓળખે. કયા નામે ઓળખે? દૂનના નામે. મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી. પાડો સ્ક્રીનશોટ.
પાડો, સ્ક્રીનશોટ પાડો ભાઈ. સાનિયાબેન, આગળનું ન સમજાણું હોય તો કાંઈ વાંધો નહીં, હમણાં સમય રહે તો ફરી વાર પાછું ભણાવી દઈશ, અથવા તો કાલે આપણે લાઈવ છે તે 6 થી લઈશ. પ્રાચીબા, દુઆ બદલે મેં તો અહીં કહું છું બેન, બધું કહું જે આવતું જશે એ કહીશ આ ચેપ્ટરમાં. હો બેન, જુઓ, એક બેન એમ કે છે કે નામ યાદ નથી રહેતા. બેટા, નામ યાદ ક્યારે રહેશે? તમે વારે વારે એને વાંચશો ને તો. કારણ કે એ પ્રદેશના સ્થાનિક લોકો છે, તો એ સ્થાનિક લોકોએ નામ પાડ્યા હોય, ત્યાં કાંઈક અલગ ભાષા બોલાતી હોય, અને એ ભાષામાં એ લોકો ત્યાંના લોકોને સમજવામાં સહેલું પડતું હોય, પણ આપણા માટે અઘરું પડતું હોય. બરોબર? એ લોકો જ્યારે આપણા સિટીમાં આવે, આપણા શહેરમાં આવે, ત્યારે આપણા નામ પણ એને અઘરા પડે. તો એના માટે બેસ્ટ રીત એ છે કે વારે વારે તમારે યાદ રાખવા પડે, વાંચવા પડે. હાલો, પૂર્વ હિમાલય. આ પૂર્વ હિમાલય પર્વત શ્રેણી પૂર્વ ભાગમાં આવેલી છે. પહેલી વસ્તુ ક્યાં આવેલી છે? પૂર્વ ભાગમાં. આ પર્વત શ્રેણીને ટેકરી સ્વરૂપે જોવા મળે, એટલે કે એકાકી પર્વત નથી. એકાકી પર્વત છે નહીં. હિમાલયની જેમ એક હરખા બધા લાઈનમાં છે નહીં. નાની નાની ટેકરીઓ જોવા મળે. આ પર્વતમાળામાં આવેલી અગત્યની ટેકરીઓ જેવી કે અરુણાચલ પ્રદેશમાં પતકાઈ, આ એનું નામ છે, ટેકરીનું નામ. નાગાલેન્ડમાં નાગા ટેકરીઓ, મિઝોરમમાં મિઝો ટેકરીઓ, જ્યારે મેઘાલયમાં ગારો, ખાસી અને જેન્તિયાના ટેકરીઓ આવેલી છે. હું જ્યારે તૈયારી કરતો ને સ્પર્ધાત્મક પરીક્ષાની, ત્યારે આઈ થિંક ડીવાયએસઓની પરીક્ષાની અંદર મને આ પ્રશ્ન પૂછાણો. હું પૂછાણો તો ગારો, ખાસી અને જેન્તિયાની ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે? આ પ્રશ્ન પૂછાણો. જો અહીંથી ગારો, ખાસી અને જેન્તિયાની ટેકરી કયા રાજ્યમાં આવેલી હતી? તો જવાબ શું આવે? મેઘાલય. લ્યો, તમે એમ કહો ને આપણી ટેક્સ્ટ બુકમાં આઈએમપી નથી હોતું. આપણી ટેક્સ્ટ બુકમાંથી જ મોટી મોટી પરીક્ષાઓમાં પૂછાતું હોય. તો હું તમને એક કહેવા માંગુ છું, ટેક્સ્ટ બુકને બરોબર નાનેથી ઝીણવટપૂર્વક વાંચજો. એમાં નાના નાના પ્રશ્ન આપણને મગજમાં ન આવે. હું ભણતો ત્યારે મને આ મગજમાં આવું થોડું પૂછાય, જો આ પૂછાઈ ગયો. બરોબર? યાદ રાખજો. પૂર્વ હિમાલયની ટેકરીઓમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે હોય છે. અહીં અત્યંત ગીચ અને ઘનઘોર જંગલો આવેલા છે. ઘનઘોર જંગલો આવેલા છે. અહીં જંગલોનું પ્રમાણ વધુ હોવાથી સડક માર્ગ અને રેલ માર્ગનું પ્રમાણ ઓછું. ભાઈ, જે જગ્યાએ ઘનઘોર જંગલો હોય, ગીચો ગીચ જંગલ હોય, જંગલોનું પ્રમાણ વધારે હોય, જે જગ્યાએ જંગલોનું પ્રમાણ વધારે હોય ત્યાં જંગલોનું પ્રમાણ વધારે હોય ત્યાં રસ્તાઓ, પછી ટ્રેન સેવા, રેલવે સેવા, એનું કાંઈ આટલું બધું હોતું નથી. કારણ કે ત્યાં રસ્તા કેમ બનાવવા? ડન છે? તો આનો સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીન ચાલો, એના પછી આગળનું પેજ જોઈએ આપણે. ઉત્તરના મેદાની પ્રદેશો. જો ભાઈ, પર્વતીય પ્રદેશો જોઈ લીધા, બરોબર? પર્વતીય પ્રદેશોમાં હિમાલયની પર્વતમાળા જોઈ લીધી, પૂર્વ હિમાલયની પર્વતમાળા જોઈ લીધી. હવે અહીંયા જુઓ મેદાની પ્રદેશ, ઉત્તરનો મેદાની પ્રદેશ. દિલ્હી પશ્ચિમની બાજુએ સતલુજનું મેદાન આવેલું છે, દિલ્હીની પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. દિલ્હીને ગંગા નદીના મેદાનનું પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ, નદી જે વિસ્તારમાંથી પસાર થાય એની આજુબાજુ જે મેદાન રચાય એને મેદાન કહેવાય. બરોબર? જે જગ્યાએ ડુંગરા હોય નહીં, જે જગ્યાએ ઉચ્ચ પ્રદેશ હોય નહીં, જે જગ્યાએ પર્વતો હોય નહીં, એવો સપાટ ભાગ, એકદમ સપાટ, એને કહેવાય મેદાન. ઉત્તરના પર્વતીય મેદાન અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે આ મેદાનો આવેલા છે. આ મેદાનો ક્યાં આવેલા છે? તો કે ભાઈ, ઉત્તરના પર્વતીય પ્રદેશ, સાંભળજો, ઉત્તરનો જે પર્વતીય પ્રદેશ છે અને દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે એની વચ્ચે, અહીંયા જો દેખાડું, આવી રીતે ભારતનો નકશો છે આપણો, આ નકશો.
આ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, આ ઉત્તરનો પર્વતીય પ્રદેશ, એની વચ્ચે મેદાનો આવેલા છે. આ બધી આ જગ્યાએ અહીંયા મેદાનો આવેલા છે. પાકું? આગળ પાકું ને? હાલ. આ મેદાનમાં અગત્યના શહેરો દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા જેવા શહેરો આવેલા છે. આ પ્રદેશ ભારતનો સૌથી સમૃદ્ધ પ્રદેશ છે. નદીઓ દ્વારા બનાવવામાં આવેલા દુનિયાનું સૌથી મોટું નદી મેદાન ગણવામાં આવે છે. અહીંયા ધ્યાન આપો. આ મેદાની પ્રદેશો 24 કિમી લંબાઈ ધરાવે છે. કેટલી લંબાઈ ધરાવે છે? 24 કિમી. મેદાન કેવા હોય? સપાટ હોય, ના કોઈ ઉચ્ચ વિસ્તાર હોય નહીં, ડુંગરાઓ હોય નહીં. પૂર્વ ભાગ કરતા પશ્ચિમ ભાગ તરફ જઈએ એમ મેદાન કેવા થતા જાય છે? સાંકડું થતું જાય છે. આ મેદાનની રચના હિમાલયમાંથી નીકળતી જો નદીઓ છે, એ નદીઓ જ્યારે કોઈ પ્રવાહમાંથી પસાર થાય આ રીતે, તો ત્યાં શું બનાવે છે? મેદાન. શું બનાવે? સતલજ, ગંગા, બરોબર, આ બધી નદીઓ છે, એ નદીઓ દ્વારા શું તૈયાર કરવામાં આવે છે? મેદાનો બને છે. મેદાનોની રચના કોણ કરે છે? નદીઓ. કોણ કરે છે? નદીઓ. આનો સ્ક્રીનશોટ પાડી લો બધા. આ બધી નદીના નામ છે. વિશ્વા, સતલુજ શું છે? સતલુજ નદી નામ છે. ગંગા, બ્રહ્મપુત્રા, સતલુજ, આ ઘણી બધી ભારતમાં નદીઓ છે. અને નદીઓ જે વિસ્તારમાં પસાર થાય ને એને નદી બેસીન કહેવાય, મેદાન બનાવે. બરોબર છે? જે વિસ્તારમાંથી નર્મદા નદી મધ્યપ્રદેશમાંથી પસાર થાય તો આ નર્મદા નદી મેદાન બનાવે. ચાલો આગળ વધીએ. દોઆબ એટલે શું? હમણાં મને એક બેને પ્રશ્ન પૂછ્યો તો, દોઆબ એટલે શું? દો એટલે જો અહીંયા ધ્યાન આપજો, આ પ્રશ્ન. દો એટલે બે, બરોબર? એક દો એમ બે. દો એટલે બે. આબ એટલે જળ. જળ એટલે પાણી. બે જમીન વચ્ચેનો, બે પાણી, જો હું કીધું બે જળ વચ્ચેનો, બે જળ વિસ્તાર વચ્ચેનો જમીન ભાગ, એને દોઆબ કહેવાય. દાખલા તરીકે એક જળ વિસ્તાર, આ જળ છે, અહીંયા પણ જળ છે, અને આ જળ વિસ્તાર વચ્ચેનો ભૂમિ ભાગ, આ ભૂમિ ભાગને શું કહેવાય? દોઆબ. પંજાબ 5 નદીઓ વચ્ચે છે. પંજાબ આવી રીતે, જો અત્યારે પંજાબની હાલત ખરાબ છે. પંજાબ 5 નદીઓ છે, એની ફરતે છે, ને વચ્ચે પંજાબ આવેલું છે. એટલે પંજાબમાં પાણીની સુવિધા સૌથી સારી છે. અત્યારે તો આખું પંજાબ છે એની બહુ ખરાબ હાલત છે. છતાં પણ જુઓ, પંજાબી લોકો છે, હિંમત નથી હાર્યા, એકબીજાની મદદ માટે, સેવા માટે તત્પર છે. બરોબર છે? એકબીજાને ઊભા કરી રહ્યા છે, એકબીજાને હિંમત આપી રહ્યા છે. તો શીખવા જેવું છે. તો બે નદીઓ વચ્ચેના, બે નદીઓના જળ વચ્ચેના ભૂમિ ભાગને દોઆબ કહેવાય. પંજાબ 5 નદીઓ વચ્ચેનો જમીન ભાગ છે, આથી પંજાબ કહેવામાં આવે. 5 આબ, જો પછી પાછળ લાગ્યું આબ. સ્ક્રીનશોટ પાડી લ્યો. આનાથી સરળ રીતે સમજાવતા મને આવડતું નથી, મેં મારી રીતે ટ્રાય કરી. જેટલું મને આવડે છે એટલી મેં ટ્રાય કરી મારા દીકરાઓ. પછી આનાથી તો વિશેષ મને Painted Painless Learning.